વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 4 પ્રસારમાં એમાં પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલના એની ગણતરી. હવે અહીંયા આગળ એક ઉદાહરણ 15 ની રકમ મેં લખી છે. એમાં તમને એ રકમની અંદર જે આવૃત્તિ વિતરણ આપ્યું છે એ 11,000 દિવસોની સંખ્યા એટલે 15 વિદ્યાર્થીઓની માહિતી આપેલી છે. એમાં જાન્યુઆરી માસમાં 11,000 રહેલા દિવસોની સંખ્યા આ x તરીકે છે એટલે મેં ટૂંકમાં લખેલું છે, પણ એનો અહીંયા ઉલ્લેખ કરી દીધો છે કે x શું છે તો 11,000 દિવસોની સંખ્યા. જો તમારે અહીંયા આખું ના લખવું હોય 11,000 દિવસોની સંખ્યા, બરાબર, તો આ x સંકેત તો લખવો જ પડે આપણે x શું છે નહીં. તો એના માટે x ને અહીંયા આગળ રજૂ કરી દીધો મેં કે 11,000 દિવસોની સંખ્યા, અને એની સામે આ જે વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર, એ આવૃત્તિ. કારણ કે 11,000 દિવસોની સંખ્યાનું પ્રમાણિત વિચલન અને વિચલનાંક શોધવાનું, એટલે 11,000 દિવસોની સંખ્યા એ આપણું અવલોકન x કહેવાય. હવે આ જે રકમ આપી છે આવૃત્તિ વિતરણ, એ આપણે અવલોકન, આ શું છે અવલોકન, વર્ગ નથી. જો અવલોકન અને આવૃત્તિ છે, જ્યારે અવલોકન અને આવૃત્તિ હોય એટલે અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. કેવું કહેવાય? અસતત. અને અસતત આવૃત્તિ વિતરણ માટે આપણે s શોધવાનું સૂત્ર બરાબર ધ્યાન રાખજો. સિગ્મા f x ઓછા x બાર એનો વર્ગ ભાગ્યા n. એટલે આપણે જરૂર શેની પડશે? એક તો x બાર, બરાબર, f તો આપી દીધો છે, f નો સરવાળો તો મેળવીશું, બરાબર, પરંતુ f નો સરવાળો એ n કહેવાશે. n f એ આપી દીધા છે, x આપણે ગુણવાના, પણ અહીંયા x બાર, તો x બાર એટલે સિગ્મા x upon n. એવું નહીં થાય, અહીંયા આવૃત્તિ છે એટલે સિગ્મા x એટલું નહીં થાય, પણ સિગ્મા f into x ભાગ્યા n. એટલે મધ્યક શોધવા માટે f અને x નો ગુણાકારની જરૂર પડશે. એટલે આપણે કોષ્ટકમાં એક ખાનું શેનું લઈશું? fx નું, બરાબર, f ગુણ્યા x. જો આ સીધી રીતે, બરાબર, શોધો. કઈ રીતે બતાવું છું? સીધી રીતે ગણતરી, બરાબર, સીધી રીતે. તો સીધી રીતમાં આ સૂત્ર છે, બરાબર, x બાર તો fx અને નો ભાગાકાર કરીશું, fx નો સરવાળો ભાગ્યા n. પછી એ તો કર્યું, સાથે તમારે શું કરવું પડશે? x ઓછા x બાર મેળવવો પડશે અને એનો વર્ગ. એટલે ખાનું શેનું આવશે? x ઓછા x બાર. એટલે x બાર શોધ્યા પછી x ઓછા x બાર આ મેળવશો, ત્યાર પછી એનો વર્ગ કરવો પડશે. એટલે આટલું તમે શોધી શકશો. પાછું એને f વડે ગુણવાના છે, એટલે f into x ઓછા x બાર એનો વર્ગ, બરાબર. હવે આ પ્રમાણે આપણે શું થશે? એનું આ સૂત્ર બનશે, બરાબર. એટલે હવે આ વસ્તુ આપણે હવે કોઈ વખતે એનું બીજું સૂત્ર પણ છે, તમને ખ્યાલ હોય તો, બરાબર. એ સૂત્રનો પણ મેં તમને ખ્યાલ આપ્યો હતો. તો કોઈ માનો કે આ રીતે ગણવા માંગતા હોય, s બરાબર સિગ્મા fx સ્ક્વેર upon n ઓછા x બાર નો વર્ગ. તો અહીંયા આગળ તમારે શું કરવું પડે? fx નો વર્ગ, બરાબર. એટલે ખાનું એક કામ વધી જાય, એક કામ વધી જાય. અને આ સૂત્રમાં એના કરતા આ સૂત્ર સહેલું પડશે. અને હા, એટલે આ રીતે પણ એમાં બતાવાય તો આનો ઉપયોગ કરવો હોય તો ખાનું વધારાનું, પણ આપણે એ જરૂર નથી, આ સૂત્રથી સહેલું પડશે. એટલે આ એક ધ્યાન રાખજો, આ ગણતરી માટે આની જરૂર પડશે નહીં આપણે. એટલે આપણે આ સુધી એ મળી ગયું s, અને પછી s મળી જાય, આ બેનો ભાગાકાર કરી દઈએ
એટલે પ્રમાણિત વિચલનાંક મળી જાય. એટલે હવે આપણે કોષ્ટક બનાવીએ તો f અને x નો ગુણાકાર 0 ગુણ્યા 1 0, 1 ગુણ્યા 3 3, 7 ગુણ્યા 2 14, 3 તારીખ 9 અને 4 એકા 4. બરાબર. હવે f નો સરવાળો મેળવવો પડશે. f નો સરવાળો n કહેવાશે. 3 ને 4 ને 7 11 ને 3 14 ને 15 વિદ્યાર્થીઓની માહિતી આપણને આપી દીધી હતી. હવે x બાર શોધવાનો એટલે x બાર નું સૂત્ર સિગ્મા fx અપોન n. તો અહીંયા x બાર શોધું છું સિગ્મા fx ભાગ્યા n. હવે સિગ્મા fx એટલે અહીંયા આગળ આપણી પાસે આપણને આપેલ મળ્યો x નો સરવાળો એ શોધી કાઢીએ તો 14 ને 3 17 9 26 ને 4 30. કેટલો સરવાળો આવશે? 30. તો 30 સરવાળો મૂક્યો. આ જે f અને x નો ગુણાકાર કર્યો એનો સરવાળો એને શું કહેવાય? સિગ્મા fx એ કેટલો આવ્યો? 30. તો 30 ભાગ્યા આવૃત્તિ n નો સરવાળો હતો 15. તો 30 ને 15 વડે ભાગીશું તો 2 એટલે આપણો x બાર આવ્યો 2. હવે x બાર 2 છે. હવે દરેક અવલોકનમાંથી 2 બાદ કરવાના એટલે આ 0 માંથી આ 2 બાદ કરશો -2, 1 માંથી 2 બાદ કરીશું -1, 2 માંથી 2 બાદ કરીશું 0, 3 માંથી 2 બાદ કરીશું 1, 4 માંથી 2 બાદ કરશો 2. બરાબર. હવે x ઓછા x બાર નો સરવાળો તો સિગ્મા એ સરવાળાની કોઈ જરૂર નથી. 0 થાય અંકો. બરાબર. એટલે સરવાળો કરવાની જરૂર આપણે નથી. અને છતાંય કરવો હોય તો 0 સરવાળો થશે. બરાબર. પણ એની આપણે મૂળ જરૂર નથી એ ધ્યાન રાખજો. હવે એનાથી આગળ આપણે વાત કરીએ આગળ તો સરવાળો લખવો હોય તો લખી કાઢીએ પણ એની જરૂર નથી. 0 સરવાળો થશે. હવે x ઓછા x બાર નો વર્ગ તો આ x ઓછા x બાર મેળવ્યો છે એનો વર્ગ એટલે -2 નો વર્ગ 4 -1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4. હવે 4 ને 5 ને 6 4 ને 7 4 ને 5 ને 6 4 10. તો સિગ્મા x ઓછા x બાર એનો વર્ગ બરાબર 10. બરાબર. એટલે આ ધ્યાન રાખજો. કોનો સરવાળો 10 આવ્યો? તો સિગ્મા x ઓછા x બાર એનો વર્ગ બરાબર 10. સરવાળો 10 છે. હવે અહીંયા આગળ આપણે x ઓછા x બાર નો વર્ગ મેળવ્યો. આ એને f વડે ગુણવાના એટલે આ બે નો ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 4 4, 3 ગુણ્યા 1 3, 7 ગુણ્યા 0 0. બરાબર. 7 ગુણ્યા 0 તો કેટલા આવશે? 0. આ બે ના ગુણાકાર એટલે અહીંયા ટીક મારું છું એટલે તમને ખ્યાલ આવે. 3 ગુણ્યા 1 f એટલે 3 x ઓછા x બાર નો વર્ગ એટલે કેટલા? 3 ગુણ્યા 1 તો 3, પછી 1 ગુણ્યા 4 તો 4. હવે આનો સરવાળો સિગ્મા f કૌંસમાં x ઓછા x બાર નો વર્ગ બરાબર. તો 4 ને 3 7 ને 3 10 ને 4 14. કેટલો સરવાળો આવ્યો? 14. એટલે આપણે આ સરવાળા મેળવી લીધા. હવે આપણો x બાર મેળવી દીધો છે, s મેળવી દીધી. તો s નું સૂત્ર s બરાબર શું સૂત્ર થશે? ફરીથી અસતત આવૃત્તિ વિતરણ માટે તો વર્ગમૂળમાં સિગ્મા f x ઓછા x બાર નો વર્ગ ભાગ્યા n. એટલે વર્ગમૂળમાં f * x ઓછા x બાર નો વર્ગ આવ્યો
n આપણી પાસે છે 15. હવે 14 અને 15 નો ભાગાકાર કરી દઈએ. 14 ભાગ્યા 15 તો 14 ને 15 વડે ભાગીશું તો 0.933 0.9333 બરાબર. હવે 0.933 એનું વર્ગમૂળ મેળવીશું. તો એ વર્ગમૂળ મેળવીએ તો વર્ગમૂળનું બટન દબાવી અને 0.93 બરાબર એટલે 0.9661 મળશે. કેટલા? 0.9661. આ s ની કિંમત મળી ગઈ. હવે એને પાછું ટૂંકમાં લખવું હોય કારણ કે આ એક અંક વધારે છે ને એટલે 0.97 બરાબર. એટલે અહીંયા આગળ ગેરહાજર દિવસોની સંખ્યાનું પ્રમાણિત વિચલન s બરાબર 0.97 દિવસ. જો પ્રમાણિત વિચલન છે એકમ લખાશે 0.97 દિવસો એમ લખાશે બરાબર. હવે પ્રમાણિત વિચલના આ શું મેળવ્યું? પ્રમાણિત વિચલન મેળવ્યું. આ કોનું માપ મેળવ્યું? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન મેળવ્યું. હવે પ્રમાણિત વિચલનાંક તો એનું સૂત્ર s/x બાર. તો s નો જવાબ હતો આપણી પાસે 0.97 અને x બાર એ આપણો હતો 2. હવે 0.97 ને 2 વડે ભાગી કાઢવાના. તો 0.97 ને 2 વડે ભાગીશું તો 0.485 એટલે 3 પોઈન્ટ પછી તો 0.49. તો અહીંયા જવાબ રૂપે લખી દેવાનું કે ગેરહાજર દિવસોની સંખ્યાનું પ્રમાણિત વિચલનાંક બરાબર 0.49. બરાબર. હવે આ જ વસ્તુ જો આપણે ટૂંકી રીતે શોધવું હોય તો પણ શોધી શકાય. હવે એના માટે એ પણ બતાવી દઉં બરાબર. એટલે ટૂંકી રીતે શોધવા માટે એટલે આપણે આ જે કોષ્ટક છે એમાં થોડો ફેરફ કરવો પડશે. એટલે અહીંયા આગળ આપણે d ની જરૂર પડશે બરાબર. વિચલન એટલે d મેળવવાનો છે બરાબર. હવે d નું સૂત્ર એ બધું શું છે તમને યાદ કરાવી દઉં છું. એટલે આપણે d મેળવવો પડશે પછી fd અને fd². એટલે એ પ્રમાણે આ કોષ્ટકમાં થોડો ફેરફાર. એટલે તમે જગ્યા હોય તો બાજુમાં બનાવી શકો પણ એમાં પાછી ભૂલ કરો. એટલે નીચે ટૂંકી રીતે અલગ કોષ્ટક બનાવી દો તો સારું બને બરાબર. એટલે આ રીતના એમાં આપણે આની જરૂર લગભગ નહીં પડે. 4 ભાગમાં આવી જશે ટૂંકી રીતના. તો અહીંયા આગળ આ જ કોષ્ટક પરથી આપણે જો ટૂંકી રીતે કઈ રીતે સીધી રીતે કરાવ્યું. હવે ટૂંકી રીતે બંને રીતે જવાબ તો સરખા જ આવે પણ તમને પરીક્ષામાં કે ટૂંકી રીતે શોધો બરાબર. એટલે આ એક જ રકમના હું તમને બંને રીતે ગણી બતાવું છું બરાબર. તો ટૂંકી રીતે શોધવાનું છે બરાબર. જો કારણ કે તમને પરીક્ષામાં અમુક દાખલામાં એવું કહે છે એટલે આખા ધ્યાન રાખવું. ટૂંકી રીતે હવે એના માટે સૂત્ર શું થશે તો એ યાદ કરી લઈએ બરાબર. તો ટૂંકી રીતમાં s નું સૂત્ર તો s નું સૂત્ર આપણું હતું s બરાબર સિગ્મા fd² અપોન n ઓછા સિગ્મા fd અપોન n આખાનો વર્ગ. અને
પ્રમાણિત વિચલનાંક મેળવવા માટે x બાર મેળવવો પડે તો x બાર નું સૂત્ર આમાં શું થશે તો x બાર નું સૂત્ર તો x બાર બરાબર જો x બાર બરાબર a પ્લસ સિગ્મા fd upon n આ સૂત્ર લેવું પડશે બરાબર હવે સિગ્મા fd એ એટલે કોઈ અવલોકન આપણે ધારી દેવાનું કોઈ અવલોકન આપણે ધારી દઈશું એ અવલોકનને આપણે શું કરીશું એ તરીકે લઈશું પછી f તો આપેલા છે d ની કિંમત તો d બરાબર શું કહેવાશે x ઓછા a એટલે આ દરેક અવલોકનમાંથી આપણે જે અવલોકન ધાર્યું એ શું કરીશું બાદ કરીશું અને ત્યાર પછી n ની કિંમત બરાબર n નો સરવાળો વડે એને ભાગવાનો છે એટલે n એટલે આવૃત્તિનો સરવાળો તમારે અહીંયા લેવાનો છે એટલે આપણે એ પ્રમાણે કોષ્ટકમાં શું કરવું પડશે f ગુણ્યા d એટલે d મેળવવો પડશે d બરાબર x ઓછા a પછી f અને d નો ગુણાકાર કરવો પડશે બરાબર f અને d નો ગુણાકાર કારણ મધ્યકમાં જરૂર પડશે અને fd સ્ક્વેર એટલે છેલ્લું ખાનું શેનું આવશે fd સ્ક્વેર એટલે આ રીતે તમારે શું કરી દેવાનું છે કોષ્ટકમાં બરાબર બનાવી દેવાનું હવે કોષ્ટક બનાવી દીધું બરાબર હવે મધ્યક શોધીએ તો મધ્યક માટેનું સૂત્ર મેં અહીંયા લખ્યું છે હવે એની કિંમત તો ધારવી પડશે આપણે બરાબર હવે ધારો કે કોઈ એક કિંમત આમાંથી લઈ લઈએ જે અને a તરીકે લઈએ છીએ a બરાબર 2 એની કિંમત આપણે 2 લીધી છે બરાબર ધ્યાન રાખજો બરાબર હવે x ઓછા a બરાબર 2 છે અહીંયા પણ હું ઉલ્લેખ કરું છું એટલે આ બધા જ અવલોકનોને તમે બે બાદ કરશો 0 માંથી 2 બાદ કરશો -2 1 માંથી 2 બાદ કરશો તો -1 2 માંથી 2 બાદ કરશો 0 3 માંથી 2 બાદ કરશો 1 4 માંથી 2 બાદ કરશો 2 આ રીતે આવશે બરાબર હવે d નો સરવાળો તો હંમેશા વિચલન જ થયું એ 0 થાય હવે fd f * d 1 ગુણ્યા -2 તો એ -2 આવશે 3 ગુણ્યા -1 આ 3 અને -1 નો ગુણાકાર -3 આવશે 7 અને 0 નો ગુણાકાર 0 આવશે પછી આ 3 અને 1 નો ગુણાકાર 3 આવશે બરાબર પછી 2 અને 1 નો ગુણાકાર તો કેટલા આવશે 2 બરાબર હવે આનો સરવાળો કારણ કે સરવાળો જરૂર પડશે 3 ને 2 5 અને આ -5 એટલે 0 સિગ્મા fd બરાબર 0 બરાબર હવે fd સ્ક્વેર પણ મેળવી લઈએ તો fd સ્ક્વેર એટલે fd ગુણ્યા d જો અહીંયા ખાસ એનો ઉલ્લેખ કરું છું fd સ્ક્વેર એટલે એનો અર્થ શું થાય અહીંયા લખું એટલે તમને બરાબર ખ્યાલ આવે fd સ્ક્વેર તો fd ગુણ્યા d બરાબર એ ધ્યાન રાખજો ઘણા શું કરે આનો વર્ગ કરી દે fd નો હોલ સ્ક્વેર નથી fd ગુણ્યા d એટલે આ fd ની સાથે d નો ગુણાકાર આ બે નો ગુણાકાર કરવાનો છે તો -2 ને -2 નો ગુણાકાર 4 પછી આ 3 પછી 0 3 * 3 અને 2 * 4 આ રીતે ગુણાકાર થઈ જશે બરાબર હવે એ ગુણાકાર કર્યા પછી આપણે શું કરવાનું છે એનો સરવાળો કરવો પડશે સિગ્મા fd સ્ક્વેર કારણ પ્રમાણિત વિચલનની અંદર એની જરૂર પડશે એટલે 4 ને 3 7 ને 3 10 ને 4 14 બરાબર હવે મધ્યક શોધી કાઢીએ મધ્યક તો એ આપણે લીધો છે 2 એની કિંમત 2 છે બરાબર એની કિંમત 2 મળી એટલે આપણે ધારી છે એ 2 છે ત્યાર પછી સિગ્મા fd એ આપણો આવ્યો 0 અને n બાદ 15 એટલે શું થશે 2 વત્તા 0 ભાગ્યા 15 તો 2 વત્તા 0 0 ને 15 વડે ભાગો એટલે x બાર બરાબર 2 વત્તા 0 તો કેટલા આવશે 2 x બાર મળી ગયો હવે x બાર મળી ગયો એટલે આપણે હવે s શોધવાનો અને પછી એ બેનો ભાગાકાર
તો s નું સૂત્ર આ બરાબર ધ્યાન યાદ રહે એટલે હું તમને આમાં આ રીતે શોધ્યું છે કે અલગ મેં લખ્યું છે બરાબર, તો એ ધ્યાન રાખજો. હવે એનાથી આગળ આપણે વાત કરીએ તો fd સ્ક્વેર fd ગુણ્યા d ભૂલ ના થાય. આ ખાસ ઘણા શું કરે છે આનો સીધો વર્ગ કરે કારણ કે -2 નો વર્ગ 4 છે એટલે અહીંયા તો 9 કરી દે બરાબર, કારણ કે આવી ભૂલ ના થવી જોઈએ એટલે fd ગુણ્યા d છે. હવે s તો વર્ગમૂળમાં સિગ્મા fd સ્ક્વેર ભાગ્યા n ઓછા સિગ્મા fd અપોન n આખાનો વર્ગ. હવે સિગ્મા fd સ્ક્વેર તો આપણી પાસે આવ્યા 14 બરાબર, 14 ભાગ્યા 15 ઓછા 0 ભાગ્યા 15 fd સ્ક્વેર તો 0 છે અરે હા fd. હવે શું થઈ જશે 14 ભાગ્યા 15 ઓછા 0 એટલે વર્ગમૂળમાં 14 ભાગ્યા 15. હવે 14 ને 15 વડે ભાગ્યા આવે જો આ બધું સરખું આવશે આગળના દાખલાની જેમ જ એટલે 0.93 એટલે 0.93 નું વર્ગમૂળ 0.9661 આવશે એટલે 0.97 એમ લખાશે. કેટલું આવે છે આમ તો 0.9661 આપણે 3 અંકમાં લખીએ. હવે s શોધ્યો પછી પ્રમાણિત વિચલના તો s upon x bar જો વ્યાખ્યાન સુધી તો એ જ રીતે s આવ્યો 0.97 x bar આવ્યો 2 તો 0.97 ને આપણે 2 વડે ભાગીશું તો 0.435 એટલું વ્યાખ્યાનમાં અહીં આવ્યું હતું તે રીતમાં બરાબર. અરે 0.97 ભાગ્યા 2 તો 0.485 બરાબર કેટલા આવશે 0.485 એટલે 0.49. તો આ રીતે પ્રમાણિત વિચલના ને બંને રીતે તમે શોધી શકો, ઊંચી રીત અને સીધી રીત બંને રીતે બરાબર. તો આ થઈ કેવી માહિતી, વર્ગીકૃત માહિતી અને અસતત આવૃત્તિ વિતરણ. ફરીના ભાગમાં વર્ગીકૃત માહિતી માટે સતત આવૃત્તિ વિતરણનો દાખલો ફરીના ભાગ 15 માં આપણે ગણાવીશું બરાબર. તો આ રીતે સૂત્ર તૈયાર કરી અને ગણજો. થેન્ક યુ.